છે અંકલેશ્વર જીઆઈડીસી અને પાનોલી ફાયરની 6 ગાડી ઘટનાસ્થળ પર પહોંચી છે। આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। તંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે તો ફાયરની 6 ગાડી ઘટનાસ્થળ પર છે। આગ ઓલવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। આગ કઈ રીતે લાગી તે અંગે હજુ સુધી કોઈ જાણકારી સામે નથી આવી, પરંતુ ખૂબ જ ભીષણ આ આગમાં મોટા પાયે નુકસાન થયું હોવાની માહિતી સામે આવી રહી છે। તો આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। તંત્રના અધિકારીઓ ઘટના સ્થળે છે। તો મહત્વપૂર્ણ સમાચાર અંકલેશ્વરથી। અંકલેશ્વરમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની છે। અંકલેશ્વર જીઆઈડીસી અને પાનોલી ફાયરની 6 જેટલી ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી છે। આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। તો આગમાં મોટા પાયે નુકસાન થયું હોવાની પણ માહિતી સામે આવી રહી છે। પાણીનો મારો ચલાવીને પણ આગ પર કાબુ મેળવવા પ્રયાસ કરવામાં આવ્યા। હાલ 6 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે। અંકલેશ્વર જીઆઈડીસી અને પાનોલી ફાયરની 6 ગાડી ઘટના સ્થળ પર। તો ખૂબ જ ભીષણ આ આગ છે। દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે। આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે તંત્રના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે। હજુ સુધી આગ પર કાબુ નથી મેળવી શકાયો, કારણ કે ખૂબ જ આ ભીષણ આગ હાલ આગ ઓલવવા માટે 6 જેટલી ગાડીઓ છે તે ઘટના સ્થળે ઉપસ્થિત છે। સાથે જ તંત્રના અધિકારીઓ પણ ત્યાં મોજૂદ છે। ઉલ્લેખનીય છે કે આગ કઈ રીતે લાગી તે અંગે હજુ સુધી કોઈ જાણકારી સામે નથી આવી। તો ભંગારના ગોડાઉનમાં ભીષણ આગના દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। આગ ખૂબ જ ભીષણ છે, જેને બુઝાવવા માટે હાલ કામગીરી કરવામાં આવી રહી છે। આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। મોટી સંખ્યામાં લોકો પણ એકત્રિત થયા હતા। ફાયરની ટીમ છે તે પહોંચી ગઈ છે, તંત્રના અધિકારીઓ પણ પહોંચી ગયા છે, પરંતુ હજુ સુધી આગ પર સંપૂર્ણપણે કાબુ નથી મેળવી શકાયો। તો ખૂબ જ ભીષણ આગ ભરૂચના અંકલેશ્વરમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગી, તો વલસાડના પારડી અને અતુલ વચ્ચે દારૂ ભરેલી કારમાં આગ લાગી। મુંબઈથી સુરત જતી કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી। પોલીસ અને ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો। કારની તપાસ કરતા મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। કારની આગળના તેમજ પાછળના ભાગમાં અને સીટની નીચે દારૂ મળી આવ્યો હતો। જો કે આગ લાગતા જ કારમાં સવાર લોકો તાત્કાલિક બહાર નીકળી અને ઘટના સ્થળથી ફરાર થઈ ગયા હતા। પોલીસે કાર નંબરના આધારે આરોપીઓ સુધી પહોંચવા તપાસ તેજ કરી છે। તો બીજી તરફ રાજકોટ શહેરના કાલાવડ રોડ પરની ઘટના, એજી ચોક નજીક આગની ઘટના સામે આવી છે। આઈડીબીઆઈ બેંકમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે। અન્ય સમાચારની વાત કરીએ તો વડોદરાના અનગઢ ગામની ઘટના, મહાકાય મગરની લટાર કેમેરામાં કેદ થઈ છે। માતાજીના મંદિર પાસે મગર લટાર મારતા નજરે પડ્યો। રસ્તા પર મગરની લટાર જોઈને વાહનો પણ થંભી ગયા હતા। વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટની ટીમે મહાકાય મગરનું રેસ્ક્યુ કર્યું। દિલધડક રેસ્ક્યુના વિડીયો સામે આવ્યા છે। તો મગરની લટાર વડોદરાના અનગઢ ગામની આ સમગ્ર ઘટના છે જે બનવા પામી છે। મહાકાય મગરની લટાર કેમેરામાં કેદ થઈ છે। લોકોમાં ડરનો માહોલ પણ જોવા મળ્યો હતો। મગરની લટાર જોઈ વાહનો થંભી ગયા હતા। હાર્દિક જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। હાર્દિક, શું છે સમગ્ર ઘટના, શું વધુ અપડેટ? બિલકુલ જો વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરને મગરોની નગરી કહેવામાં આવે છે। જ્યારે પણ ચોમાસાની શરૂઆત થાય ત્યારે મગરો જે છે તે માનવ વસ્તી વચ્ચે એટલે કે રહેણાંક વિસ્તારમાં પહોંચી જતા હોય છે। ત્યારે આ જે દ્રશ્યો છે તે અનગઢ ગામના છે। અનગઢ ગામમાં રાત્રિ દરમિયાન જે એક મહાકાય મગર છે તે રસ્તા પર આવી ચડ્યો હતો અને રસ્તા પર તે લટાર લગાવી રહ્યો હતો। ઉલ્લેખનીય બાબત છે કે જે રસ્તા પરથી મગર પસાર થઈ રહ્યો હતો એ રસ્તા પરથી મોટી સંખ્યામાં વાહન ચાલકો અવર જવર કરતા હોય છે। ત્યારે એક વાહન ચાલક છે તેને આ મગરને રસ્તા પર લટાર મારતા જોયો હતો, ત્યારે તે ચોંક્યા હતા અને તેમના દ્વારા મગરની જે લટાર છે તેનો વિડીયો જે છે તે બનાવવામાં આવ્યો હતો અને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો। વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટની ટીમ છે ત્યાં સ્થાનિક લોકોએ ટીમને જાણ કરી અને ટીમના સભ્યો મગરને કોઈ પણ જાતનું નુકસાન ન થાય, તેને જાનહાનિ ન થાય તેના માટે સ્થળ પર પહોંચી ગયા હતા અને મગરનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ જે છે તે